મુંબઈના દાદર ખાતે વાગડ વિસા ઓસવાળ જ્ઞાતિ દ્વારા વાગડ રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અનેક સિદ્ધિ પ્રાપ્ત કરનારને વાગડ રત્નથી સન્માનિત કરાયા. વાગડ વિસા ઓસવાળ જ્ઞાતિનું ધબકતું સંગઠન ટીમ વાગડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુંબઈના યોગી સભા ગૃહ દાદર ખાતે સમાજના વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર લોકોને સન્માનવાનો વાગડ રત્ન કાર્યક્રમ યોજાયો હતો. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગલભાઈ પ્રભાતભાઈ લોઢા, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, સામાજિક આગેવાન વાડીલાલ શાવલા, કવિઓ જૈન મહાજન ભુજ અને સર્વસેવા સંઘ ભુજના પ્રમુખ જીગર તારાચંદ છેડા, ટીમ વાગડના પ્રમુખ અમરસિંહભાઈ સત્રા, ચેરમેન લક્ષ્મીચંદ ચરલા તથા અન્ય ટ્રસ્ટીગણો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સોની એન્ડ ટીમના સથવારે સંગીતમય કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.